નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે મુંબઈની રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આધાર હાઉસિંગ ફાઇનાન્સના સહયોગ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે કૃત્રિમ હાથ અને પગનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે પોલિયોગ્રસ્ત વ્યક્તિને કેલિપર્સ પણ આપવામાં આવ્યા હતા। ગત ડિસેમ્બર માસમાં દિવ્યાંગ વ્યક્તિઓના કપાયેલા અંગનું માપ લેવામાં આવ્યું હતું, ત્યારે કૃત્રિમ અંગે બેસાડતા દિવ્યાંગોના ચહેરા ખીલી ઉઠ્યા હતા। ગત તારીખ 12 અને 13 ડિસેમ્બરના રોજ 2 દિવસીય દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં કૃત્રિમ હાથ પગ અને કેલિપર્સ મળી 148 દિવ્યાંગોને વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે કૃત્રિમ અંગો બેસાડતા દિવ્યાંગોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। હું નંદા ઠક્કર રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈથી છું અને આજે મારી પૂરી ટીમ લઈને સાધનો આપવા આવેલ છે। આધાર હાઉસિંગ ફાઉન્ડેશન તરફથી અમને જે આર્થિક સહાય મળી હતી એ બદલ અમે લગભગ 150-200 પેશન્ટોને વિનામૂલ્યે સાધન આપ્યા છે, જેના પગ કપાઈ ગયા છે, ને પગ પોલિયો છે, ને કેલિપર, ગોળી અને કપાયેલા હાથવાળાને હાથનું આજે વિનામૂલ્ય વિતરણ કર્યું છે, જે અમે આગલે મહિને આવી અને એનું માપ લઈ ગયેલા। આજરોજ આધાર ફાઇનાન્સ લિમિટેડ મુંબઈ અને રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા બીઆરસી ભવન ખાતે વિકલાંગોના હાથ અને પગના સાધનની સહાય માટે આજથી 1 મહિના પહેલાં જ માપ લેવામાં આવ્યું હતું, અને આજે અમને આ જે માપ આપ્યું હતું એના બદલામાં અમને દરેક પગના સાધનો અને હાથના જેના હાથના સાધનો તે હાથના સાધનો મળેલ છે, અને એને મેળવીને અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ અને સારી રીતે અમે ચાલી શકીએ છીએ। આભાર। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।